સરથાણા વિસ્તારમાં 17 વર્ષીય પાટીદાર સમાજની દીકરીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારાનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો। સરથાણા પોલીસ દ્વારા આરોપીઓને જાહેરમાં વરઘોડો કાઢી તેમનો કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો હતો અને ઘટના સ્થળે લઈ જઈ તેમનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું। સુરતના સરથાણા વિસ્તારમાં 17 વર્ષીય પાટીદાર સમાજની દીકરીના અપહરણ કરી દુષ્કર્મ આચરનારનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો। સરથાણા પોલીસે અરવિંદ પંચાસરા નામના 26 વર્ષના વ્યક્તિની ધરપકડ કરી છે। 17 વર્ષીય દીકરીને પ્રેમ જાળમાં ફસાવી તેનું અપહરણ કરાયું હતું। ઘટનાને લઈ પાટીદાર સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। આરોપીને ઘટના સ્થળ પર લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું। સરથાણા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું અને આરોપીઓનો વરઘોડો જાહેરમાં કાઢી તેમને કાયદાનો ભાન કરાવ્યો હતો અને આવે તેવી પાટીદાર સમાજના અગ્રણીઓની માંગણી હતી કે આરોપી સામે દાખલારૂપ કાર્યવાહી થાય તેવી પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા માંગ કરવામાં આવી છે। 17 વર્ષની સગીરાનું અપહરણ કેસની અંદર આજે સુરત ક્રાઇમ બ્રાન્ચે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ને સૌ મોટી સંખ્યાની અંદર લોકો ઉમટી પડ્યા હતા જોવા માટે કે આ નરાધમનું જ્યારે સરઘસ કાઢ્યું છે, જ્યારે આ સમાજની વ્યવસ્થાને ખોરવવાવાળા આ સામાજિક જે દૂષણો છે, જે સમાજ આ નરાધમો જે છે એમને જાહેરમાં જ્યારે વરઘોડો સરઘસ કાઢતા હોય ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સુરત ક્રાઇમ બ્રાન્ચના કામગીરીને અમે વધાવીએ છીએ। પરંતુ જ્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે, 16-17 વર્ષની દીકરીઓને જ્યારે આવા નરાધમો જ્યારે ફસાવી ફોસલાવીને લઈ જતા હોય છે ત્યારે સમાજના આ લુખ્ખાઓને, આ સમાજની અંદર રહેલા જે અસામાજિક તત્વો છે, જેનો કોઈ સમાજ નથી હોતો, એવા લુખ્ખાઓનું જ્યારે સરઘસ કાઢવામાં આવે, જે લુખ્ખાઓ ફસાવી ફોસલાવીને લઈ જતા હોય છે એ લુખ્ખાઓને જ્યારે કોઈ પનાહ આપતું હોય છે, જ્યારે કોઈ એની મદદ કરતું છે, આર્થિક મદદ કરતું છે અને કોઈ વાહનની મદદ કરતું છે, આવા લુખ્ખાઓને જે મદદગારી કરી હોય છે એવા માણસોને પણ આમાં આરોપી બનાવી અને એમને પણ આરોપીમાં નામ લખવામાં આવે, એફઆઈઆરની અંદર નામ લખવામાં આવે એવી અમારી માંગણી છે। આરોપી પરણિત છે? જે ચોક્કસ આરોપી પરણિત છે, એને અગાઉ ઇતિહાસમાં પણ આવી રીતે છોકરીઓને ફસાવી ફોસલાવીને ભાગીને લઈ જવાનું કૃત્ય કર્યું છે। ત્યારે હું ચોક્કસ એમનો ઇતિહાસ તપાસવાનું સુરત પોલીસને કહીશ કે આ રીતે આવા નરાધમોનો ઇતિહાસ તપાસી અને એને કડકમાં કડક સજા થાય, આ નરાધમો કોર્ટના માધ્યમથી પણ ન છૂટે એવી મારી વિનંતી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।